બનાસકાંઠાના થરાદમાં થઈ રહ્યો છે લાકડાનો કાળો કારોબાર. લાકડું મિલમાં પહોંચે તે પહેલા જ લાકડાનું ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડતી ફોરેસ્ટ વિભાગની ટીમ. કોણ છે સુરેશ મિસ્ત્રી, જે બબે ચલાવી રહ્યા છે લાકડાની મિલો અને કરી રહ્યો છે કાળો કારોબાર? ઉનાળાની સિઝન આવતા થરાદ તાલુકામાં વાડી વિસ્તારમાં વૃક્ષો ભાગમાંથી સરપંચ કે તલાટીની પરમિશન લીધા વગર જ લીલા વૃક્ષો કાપી રાતના સમયમાં કાઢવામાં આવે છે. ત્યારે થરાદ તાલુકાની વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મેઇન કેનાલ ઢીમાં જતા રસ્તા પર લાકડા ભરેલું ટ્રેક્ટર GJ 8P 3889 આવી રહ્યું હતું. ત્યારે વન વિભાગની ટીમ પૂછપરછ કરતા ટ્રેક્ટર સુરેશભાઈ મિસ્ત્રી દિયોદરવાળાનું છે તેમ જાણવા મળ્યું હતું. ત્યારે ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા ટ્રેક્ટરને ફોરેસ્ટ વિભાગની ઓફિસ ખસેડવામાં આવ્યું અને આ કામગીરીમાં RFO ચેતનસિંહ તથા RFO સેજલબેન તથા RD કોણિયા અને તેમની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. એવા જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.